કોઈ વાત કોઈ તો કઈ લો આ ગેલાગરી માં બોલું હાલ 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 મારા ગેલાગરી ને હાલ હા ભાઈ એ ઘેર આગળ હોય લે હવે તોય કે હું ગેલાગરી માં બોલું છું તોય કે છે હોય લે હવે બોલું તોય ખમા હું ગેલાગરી માં હો. નમસ્કાર મિત્રો, આપ જુઓ છો બીકેપી ન્યૂઝ 1 અને આજે આપણે વાત કરીશું એવા કિસ્સાની જ્યાં મેલડીના ભુવાના છોકરાની પત્ની પર ચુડેલ ચોંટી હોવાનું કહીને શરૂ થયો એક નાટક. બીજા ભુવાને બોલાવીને ભૂત કાઢવાનો ઢોંગ કર્યો અને એ બહાને 25,000 રૂપિયા લીધા. પણ આખરે જ્યારે ઢીંગલીબેન કોઈ ફર્ક ન પડ્યો પછી લાલજી ભુવાએ મદદ માટે મનસુખ રાઠોડ પાસે પહોંચ્યા ત્યારે સાચો પર્દાફાશ થયો. રાઠોડે કળબના ભુવાને કડક શબ્દોમાં ભૂકા બોલાવી દીધા અને કજુ લઈ ગયેલા રૂપિયા પાછા આપી દે. શું છે આખો કિસ્સો? તો વિડીયો પૂરો જુઓ અને ચેનલ બીકેપી ન્યૂઝ 1 ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એક કમેન્ટ જરૂર કરશો એવી આશા સાથે સાંભળો. હેલો. હા વાલજીભાઈ બોલું. હું શું કહું મનસુખભાઈ? હા. હા ઓલા ભાવડા ગામનો શું કરવું હવે? શેનું? ઓલા ભાવડા ગામના જે મારા આગળથી અત્યારે 25,000 લઈ ગયા થોડાક દી પહેલા, એ 12 મહિના વાળા, બરોબર? 12 મહિના થઈ ગયા. આમાં એવું છે કે તમે બધે દીધા કરો ને હું આ કાઢ્યા કરું. મેં થોડો ધંધો ખોલ્યો છે ને. હે? હા, એ બધી વસ્તુમાં આપણે ધ્યાન રાખવાનું. અત્યારે મેં અહીંયા ફોન કર્યો એ ભુવાને, બરોબર? હાલો. હા. એ ભુવાને અત્યારે મેં ફોન કર્યો, ફોન ઉપાડ્યો, પણ એ કે હવે નો સારું થાય કે હું શું કરું? તો તમારે 25,000 નો લેવા જોઈએ ને, બરોબર ને? શેના દીધા? 25,000 આપ્યા. આપણા તમે ભૂવા નથી? પણ હું ભુવા હું તો નીકળી ગયો એટલે ક્યાં વાત રહી? તમે દાણા જોયા તઈ તો તમે ભૂવા આવીશો તઈ એને બોલાવ્યો હોય ને, અટાણો થોડો બોલાવ્યો હોય. એ બધું સાચું. હમણાં આપડે માતા મેં તો કઈ કીધું નતું, પણ એ કે ભાઈ અમારા છોકરીનું સારું થઈ ગયું એટલે મને ભાઈએ કીધું કે સારું થઈ જાય છે. સમજ્યા? આ તમારા વહુનું સારું થઈ જાય છે કે મારી છોડીનું સારું થઈ ગયું, એમાં સલ્લા થઈ જાય. આપણે પડ્યા કરીને કર્યા કરીને નીકળ્યા કરીને કર્યા કરી એમાં અમારે શું કરવાનું કયો? એનું કઈ તમારે થાય હોય તો કેવો તો કરી એમ કહો. આમાં એ ભાઈ સારું ભાઈ મને ફોન નંબર બધું આપ્યું હોય. ક્યાં ગામનો ભૂવો છે? ભાવડા ગામ, વિરમગામ તાલુકામાં. આપણે તમારું ગામ કયું કીધું? મારું જલારામ વાલજીભાઈ બોલું. હા. બોલો. તમારે તમે ક્યાં માતાજી ના ભૂવા હતા? હું શહેરીમાં. તમે ત્યારે ભૂવા હતા ત્યાં અને દોર જોવા આવ્યો હતો. શું પ્રોબ્લેમ શું હતો? દાણા જોવા આવ્યો હતો. એ ભાઈ ગાંધી થઈ ગઈ બીજામાં છોકરાની બહુ, બરોબર? છોકરા ગાડી અટાણી પછી ગાડી હાજી થઈ જ ન થઈ. એ હજી ગાંઠ પર તો ક્યારેક આવી જ જાય. હાલો. હા, ક્યારેક તો ગાંઠ પણ આવી જ જાય. ગાન પણ તો અટાણે ખાવા નો દે તો આવી જાય અને ફરવા નો લઈ જાય, રખડવા નો લઈ જાય તો આવી જાય. ખાવામાંથી અમારે શું થાય કે જેટલું ખાવું હોય એટલું, બરોબર? જેટલું બનાવવું હોય એટલું બનાવી લે, જેટલું ખાવું હોય એટલું ખાઈ લે. એવું અમારા ઘરે એવું નથી કાંઈ મનસુખભાઈ. એવું ઘરે ખાવાનું હોટલ માં લઈ જાય પડે એટલે ગાંડા મૂકી દે. ના, હોટલમાં નથી ખાતા. એ જ ના પર આદિવાસી થાય સમજ્યા? હા. અને આને કોર્ટમાં લગ્ન કરી દેલા છે અને 3 છોકરા થઈ ગયા. હવે કાંઈ થાય એવું નથી. પણ મોરીને શરીરની અંદર કઈડા કરે શરીરમાં, સમજ્યા? કાંઈ ગમે કાંઈક હરવડ હરવડ પીડા નાખે કઈડા કરે એમ કે, બરોબર? એટલે આ ભાઈ કે જે હતી હું કાઢી 25,000 થાય, બરોબર? અને મેં એના 25,000 આપ્યા. વાણું વારવાના આપ્યા હતા. હા, વાણું વાળવાનું 25,000 થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં. એ વાણું વાળવામાં એક કારો રૂગુ લઈ આવ્યો, પેડા કિલો ગાંઠિયા જલેબી ને એવું કઈક લાવ્યો બધું. પછી આમ હળવદ બધું જઈને આગળ જઈને એ કે જાઓ હવે મટી ગયું, હવે તમારે કાંઈ નહીં થાય. એમાં હું એમ ચેસાઈ ગયો. ભાઈ મારે કાંઈ ફેર પડ્યો નથી, બરોબર? એનું નામ શું જોવાનું? ભાવડા ગામ છે, એનું નામ કારુભાઈ ભુવા. હા, કારુભાઈ ભુવા.
એ મંદિર બધું આવશે વિડીયોમાં જોવો એમાં દેખાય છે. ઈ કાંઈ જોવું નથી. હમણાં બોલપેન પાછી ક્યાં નાખી દીધી યાર, હું કંટાળી ગયો છું આનાથી. હા. બોલપેન બોલપેન ગોતો નહીં ને. હા બોલો હાલો. એ ભાવડા ગામ ચાલુ રાખો. ભાવડા ગામ. હવે ઉભા રહેજો. તમારું નામ શું કીધું? મારું નામ વાલજીભાઈ હીરાભાઈ પરમાર. હીરાભાઈ. હેલો. વાલજીભાઈ હીરાભાઈ પરમાર. હા. હાલો વાલજીભાઈ હીરાભાઈ પરમાર. ભાવડા ગામ. તમારું ગામ ભાવડા છે? હા, ચરાડવા. ચરાડવા. વાલજીભાઈ નામ છે વાલજીભાઈ. હા ચરાડવા. હાલો થઈ ગયું. હવે તમે ક્યાં માતાજીના ભુવા હતા? તમે શેના ભુવા હતા? તમને મેરડી માના? હા મેલડી માના. હાલો મેરડી માના હું ભુવા હતો. હા હવે આ ઓલો ભુવો છે એનું નામ શું કીધું? એનું નામ કાળુભાઈ. કાળુ ભુવા. કાળુ ભુવા. હા કાળુ ભુવા. એનું ગામ? ગામ ભાવડા. ભાવડા ગામ. હા. અને ઈ ક્યાં માતાજીના ભુવા છે? એ કલબેલ માના. હે? એ કલબેલ માં. કલબેલ? હા. કલબેલ વાળી નવી ક્યાંથી આવી? ઈ કે હું કલબેલ માનો ભુવો હોઉં. કલબેલ સમજવું શું આમાં? કલબેલ કરજે. હા પણ અહીંયા કલબેલ માતા છે અમે જોવા ગયા દર્શને કર્યા હતા. હાલો કલબેલ માં. હા. બોલ માં. હાલો કલબેલ માં. હા. કલબેલ માં અને ગામ ભાવડા. હા. એનો તાલુકો? વિરમગામ ને તાલુકો. હા વિરમગામ. એ વિરમા ગામના આ વડલા હેઠે આ જીવન જાતરું માંડી દે સગારે. હા હવે એનો મોબાઈલ નંબર દો. એનું મોબાઈલ નંબર પૂછ્યો ભાઈ. આ કઈ બાઈ નો આવું થઈ ગયું છે? નામ શું છે બેન નું? હાલો મનસુખભાઈ. હા. એ શું નામ તમારે? નહીં છોકરાની વહુનું નામ એ નથી હો ને આવું. હા એનું નામ શું એમ કે તમે બોલો એનું નામ. છોકરાની વહુનું નામ? હા હા જે કઈ કહો ગાંડા ગોદડતી બાઈ નામ શું છે? ઢીંગલી. હે? ઢીંગલી હા. એટલે ઢીંગલી ને કઈ ખોટું કર્યું? ઢીંગલી બેન. હા ઢીંગલીબેન. ઢીંગલીબેન ઘરવાળા નામ? ઢીંગલીબેન એનું નામ મહેશ વાલજી. મહેશ. મારો છોકરો મનસુખભાઈ વાલજીભાઈ નથી આપણે ચરાડવા તમારે અહીંયા નતા આવ્યો હું બાલો ની બધાય. હા એ મને પછી પાછું યાદ ન રહી ભાઈ. આમાં મારે કેસેટ તૂટી ગયા પછી નક્કી ન હોય. હાલો હવે ઈ થઈ ગયું. ચાલો થઈ ગયું. જો વાલજીભાઈ હીરાભાઈ પરમાર ચરાડવા અને તમે મેલડી માના ભુવા છો. આ ઢીંગલી બેન ગાંડા ગદોડતા હતા એમાં કાળુભાઈ ભુવા ભાવડાના. હા. કલબેલ માતાજીના ભુવા. હા. હાલો કલબેલ ના દાખલા બગડ બીજું. હાલો કલબેલ માના નંબર દો. નંબર 97 હા. 2 હા. 63 55 55 554. જો 97 63 55 554.
9554 હા. ઓકે હાલો લગાડું છું હો. હવે હમણાં ફોન કરું છું. એ હા. જય માતાજી. કે માતાજી. એટલે મારે થોડુંક જોવડાવવાનું હતું તો ફોન કર્યો છે. હે? થોડુંક માતાજીનું જોશ જોવડાવવાનું હતું. હા ના. હે શું? એ માતાજીનો છે જોવડાવવાનું હતું, વાયણું વારવાનું છે. જાણી. હે છ વાયરું વાળવું. અઢી આખરીનું. હે? અઢી આખરીનું વાયણું વારવાનું છે. આજે વાળો. તો તમે આવશો? હવે તમે કોણ બોલો? ચોથી બોલો. આપણે તમે કાળુ ભુવા બોલો ને? હોવા. હા એટલે હે શું પણ વાળવાનું? હું હળવદ થી બોલું. હા પણ મને ચો વાત કરી તમે? આપણે માં ભેગા થયા હતા નહીં? હા? આપણે ચરાડવા ભેગા થયા હતા નહીં? હા. ત્યારે મેં તમને કીધું નતું? તમે રૂબરૂ આવો પછી ગોઠવીએ. એટલે એમ તો ધક્કો ખાવ. આપણે ક્યાં ગામ આવવાનું? આવડા. હાવડા. હા આપણે તમે ક્યાં માતાજીના ભુવા છો? કલભાઈ માતા. કઈ માતાજી? કલભાઈ માતા. કલબેલ. હમ. હા એટલે મારે વાહણ વાર લ્યો ને તો કામ થઈ જાય. તો થોડુંક એટલું કરો ને. હા પણ આવું કોઈ તમે આવો પેલા આપણે મને માતા રજા આપો પછી આવું. હા તો માતાજીની રજા લઈ લ્યો તો તેડી જાવ. હાલો હા. તમે માતાજીની રજા લઈ લ્યો ને તો હું તેડી જાઉં. એમ ના લેવાય, રૂબરૂ આવવું પડે યાર. તો રૂબરૂ આજ આવી જાવ? આવી જાઓ. હા તો આવી જાવ. હાલો તો તમે મંદિરે છો? વાહ. હા કદાચ કલબેલમાં રજા ન દે તો? તો પછી 2-5 દિવસ આગળ પાછળ કરીએ. પછી 2-5 દિવસ પછી રજા આપી દે. હા એ તો ઈલા હાથમાં આપણી વાત છે ના ચાલો. હે તમે રૂબરૂ આવો યાર. હવે કાળું ભૂ હું શું કેતો હતો? હા તમે કઈક બોલા આપણે ચરાડવા વાલજીભાઈ હીરાભાઈ પરમાર છે એને કઈક બોલી બાઈનું વાહણું વરવાના 25,000 રૂપિયા લીધા હતા એને પાછા દઈ ગયો ને? હે? ઓલા વાલજીભાઈ હીરાભાઈ પરમાર ચરાડવાથી હા. એને કઈક ઓલી વહુ એના છોકરાની વહુ છે ઢીંગલીબેન. હા. એનું તમે વાહણું વારવાના 25,000 રૂપિયા લીધા હતા લઈ લ્યો ને. કરા કલબલો ભૂવો બહુ ખરાબ છે. હું કલબલો ભૂવો છું. એવું કે? હા તમે કલબેલ ના ભૂવા છો ને? હોવા. હા હું કકળાટ નો ભૂવો છું. હે? હું કકળાટીયો ભૂવો છું. કકળાટીયો. હા એટલે શું કરવું બોલો? એટલે પોલીસમાં જવું છે કે પૈસા દઈ દેવા છે ને? કોણ દે? તમે લીધા છે તમે દો ને. કે મારા બાપો જ નો દે? હા તો પાડી દેવા દો. હે કામ થાય એટલે જોવાનું હતું ને. એટલે કામ કઈ કોક ના ઘરે કઈ બીમારી હોય તો એના કઈ 25,000 રૂપિયા આવી કલબેલ કઈ છે તમારી? મને કલબેલ બતાવો ને એકવાર. હા તો 12 મહિના થયા. એ 12 મહિના ભલે થયા પણ 12 મહિનાના 25,000 રૂપિયા તમે લીધા છે 12 મહિને પાછા દઈ દેવાય ને. કરામાં કલબેલ નો એટલે PSI વાળો મામો આવે છે, પોલીસ સ્ટેશન વાળો. પોલીસ સ્ટેશન માંથી આપણે કઈ દીધું માતાજી નું હતું એને જે હતું એ પતાવી અને બીજું વરગાડી જવા દો. ઓલા 25,000 રૂપિયા લીધા એની વાત કરો. મારે માતાજી નું કામ જ નથી. મારે કલબેલ નું કામ નથી ને તમારું નથી. અરે એવું નથી. પેલા ભાઈને જે મારી છોકરી હતી ને એને તમે તમારા ઘરનું સીધું થતું નથી ને કોકના ઘરે સીધા કરો છો. તમારા છોકરા ભણતા નથી, કોઈ દીકરીઓ દેતું નથી ને આવા ઢીંગલા ને કોકના ઘરે વાહણા વાળવા. સાહેબ આ એક નહીં મારા પાસે હજારો કેસ છે. હું હજારો કેસ છે તો હું કોણ બોલું છું? કહી દો ને તમારા પાસે હજારો કેસ. કલબેલ ને પૂછો. હજારો કેસ છે. હજારો કેસ. કલબેલ મને પૂછતો તમારી કલબેલ ને પૂછો તો હું કોણ બોલું છું? અરે તમે સાહેબ ગમે હોય એની વાત તમારી કલબેલ ને પૂછો. હજારો ભૂલી જાવ. એક ને સમજાવી દો. હજારો ને સમજાવો. મને એક ને સમજાવી દો. હું કોણ બોલું છું? મારું કેવું જે વસ્તુ હતી એ ત્યાં વસ્તુ મારે 25,000 ની વાત કરું છું. કલબેલ હા તો આવો ન્યા નથી આવવું. વાત કરું એ બોલો પેલા.
હા આવો ને. નકર પોલીસ સ્ટેશન ભેગા કરે એવો તમે સીધા થઈ જાવ એમ કહું છું, સીધી વાત કરો. અરે પણ પોલીસ ની તો વાત કરો ભલાની વાત આપણે ત્યાંની કરેલી એ છોકરી બાબત. 25,000 આ ઢીંગલી બેન ના દાણા જોયા. ઢીંગલી બેન નું વાવણું વાળ્યું. આપણું ભાઈ હાલોઈન માં શું કર્યું તું ઈ કહી દે હાલો. હે આ ઢીંગલી બેન ને શું કર્યું તું? આના વાલજીભાઈ ક્યાં માતાજી ના ભુવા છે? એ વાલજીભાઈ ની વાત નહીં યાર. તઈ આ વાલજીભાઈ ના છોકરા ત્યાં ચરાડવા તમે વાવણું વારવા ગયા હતા 25,000 રૂપિયા લીધા છે. એને કીધું એ વાત પતી ગઈ છે પણ એને ત્યાં છોકરી સામે ગઈ ને એનું બધું નાટક છે. એલા તો કશે નાટક છે તો નાટક છે ઈ તો આખી જગતમાં બધે તમારું નાટક જ છે. તમારું હાસું છોકરી બીજા ગામની બાર ગામની છે એને કર્યું આ બધું. તોય બહાર ગામનું કરો છો. કા ઢીંગલી બેન માથે કઈક ગાંડા ગદોડતી હતી પછી સારું કર્યું તમે. મારી વાત હતી માતાજી ની પતિજી છે. આ તો પણ મારી ત્યાં માતાજી ની કરી દો ને, બધેની માતાજી ના વાણા વારો છે. મારું વારો ને હું કોણ બોલું છું? અરે પણ આપણે તમારી ક્યાં વાત છે? તો મને કહી દો ને, એને ઢીંગલી બેન નું વાણું ને ઢીંગલાભાઈ નું વાણું વારો હાલો. અરે એને જે માતાજી નું હતું ને અમે પતાવી દીધું સમસન નું. માર તોય સંસાર નું નહીં, મારું પતાવો એમ કઉ છું. આ ઢીંગલાભાઈ કોણ બોલે? હા પણ હવે એમ છોકરી ત્યાંથી બધું છોકરીની વાત કરો માં મારી વાત કરો. હું કોણ બોલું છું એમ પૂછું છું. હા પણ બોલો ને. હા હું કોણ બોલું છું? કલબેલ માને પૂછો. હા પણ મને એ ખબર હોય છોકરું બન્યા વગર. કોઈ કહે છે કલબેલ માં, એમ કઉ છું ક્યાં ગામનું વાણું ને કઈ કલબેલ માં? કલબેલ માં ક્યાં ગામના છે? એટલે એ બરોબર. એમને તમે કલબેલ માં આવે છે પૈણ માં, ઈ કલબેલ માં ક્યાં ના છે? ક્યાં બરોબર હતા. હે હાલો હાલો બોલો. આ કલબેલ માં કેની છોકરી છે એમ કઉ છું? માતાજી ની છોકરી નહીં. હવે કેની માતાજી કો? ક્યાં ગામની કલબેલ માં? હા એ બરોડા. બરોડા? હા. અને બરોડા તમે કોને દીધી માતાજી? હે આ માતાજી તમે કોને દીધી? માતાજી તમારા પૈણ માં આવે છે? તો અટણ લ્યો જી જરીક હાલો જઈને. એ મારા કલબલ ના ડાકલા વાગે, એ મારી કલબલ ના ડાકલા વાગે, પણ હાંભળે મારી કલબલ હાંભળે, એ મારી ધનુર્વિધાની પૂતળી તને મનાવું જી. હાલો કલબલ મારી વાત કરો. હું કોણ બોલું? મને શું ખબર પડે? કલબેલ ને બોલાવો તો કે હું મને શું ખબર? કલબેલ ને ખબર છે ને. તું આઈ ચાલો કઈ જે હોય આઈ જાજો. તોય કઈ અહીંયા કજો કે કલબેલ હરકી વાત કર. હાલ મારી હોય આઈ જાય પાછી વાત. હાલ હાલ કલબેલ ને કર. તારું બેલ બેન થઈ જવાનું છે આજ. આજ તારું લબ બધું બેન તારું બુઆ. એ કોકની જિંદગી ત્યાં ચોટી હે માતાજી નું પતિ બી હોય માતાજી નું તો એના પૈસા 25,000 ભાઈ પૈસા 25,000 દઈ દે કલબેલ. આજો આઈ જાઓ. તો આપત તો ઈવડાય ભાઈ કાળા ભાઈ ને ફોન કર. ચરાડવા વાળા વાલજી ભુવા ને ફોન કર. હા ત્યાં ઢીંગલી બેન નું ઢીંગલું કરી દીધું એનું હરકું કર માર ભાઈ હાલ. કે ઢીંગલી? હા એમના છોકરાની બહુ ઢીંગલી બેન નું તે વાવણું વાર્યું છે. બે તો પતિજી ના ઘેર પતિ નથી ગયો. પૈસા પાછા દઈ દે તઈ પતે. નગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરાવે. પણ મને નો કહેતો કલબેલ. ના પણ તમે યાર આવરી વાત કરો છો. હું હવરી કરું છું. હું કલબેલ બોલું છું. ઓલી કલબેલ તો તાર પૈણ માં આવતી, આ તો મોબાઈલ માં આવી બા. હા આ કલબેલ મોબાઈલ વાળી છે. હા સાચું સાચું. આ કઈ માં બોલે છે? આ માં તમારી ફોન માં વાત કરે કઈ માં વાત કરે? હવે એ તો મને ખબર હોય કઈ વાત. તો કલબેલ માં ને પૂછો. હા તો આવતી હોય કોઈ જોગડી આવતી હોય બેગડી આવતી હોય. અરે મારી માં ગેરહાજરી છે. કેમ? ગેરહાજરી માં એવી હોય માતા કોઈ? આ ગેરહાજરી માં બોલું. હાલ 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 મારા ગેરહાજરી ને હાલ. હા ભાઈ એવી ગેરહાજરી હોય. લે હવે તોય કે હું ગેરહાજરી માં બોલું છું તોય કે છે હોય લે હવે બોલું તોય ખમા હું ગેરહાજરી માં હો. હા તો આવો આપણે નક્કી કરી દઈએ. ના મારા દર્શન નહીં. હું દર્શન નો દઉં. હું તો પોલીસ ભેગી જવું હો. હું કોઈ દી કોઈને ભેગી નો આવું. હું લાલ લાઈટ વાળી ગાડીમાં ફરવું. આવવું પડે યાર. અરે નો આવવું પડે. આજ કાળું ભુવા જો તને સકર નો ચડાવવું તો બાપા હું કલબેલ ની ગેરહાજરી માં નો કહો. અરે ભાઈ ગેરહાજરી માતાજી ની વાત આપણે માતા એવી હોય. હું ગેરહાજરી ની દેવી બોલું. મારે કોઈ ગાંડી ફાંસી ના હોય ઈ મારી સામે આવે હું ગેરહાજરી દેવ બોલું. તો આવું કાલે
જો તમે ગાંડી પાસી ના હો તો હું ઘેલાગરી તમને જવાબ દઉં. હા હાલો હું કઈ માં બોલું છું? હા દેવ હો. હા તો હું આવું. હું એમ નહીં આવું, હું પોલીસ સ્ટેશનમાં જ બોલાવું. અમારી પાસે આવો અરે હું આવું હા તો હું આવી જઉં. હા તો પોલીસ સ્ટેશનમાં આવી જાઉં. આપણું પોલીસ સ્ટેશન કયું છે? કયું? તમારું પોલીસ સ્ટેશન કયું લાગે છે? અરે તમારે હું આવું યાર. નહીં નહીં, હું પોલીસ સ્ટેશન ની દેવ બોલું. પોલીસ સ્ટેશનમાં જ આવું. હું કોઈ દી ન આવું. કાં કોર્ટમાં આવું કાં પોલીસ સ્ટેશનમાં. બાકી બાપ જવાબ ન દઉં. આજે કઈ કઈ પોલીસ સ્ટેશને આવું? તમારા નજીકનું કયું પોલીસ સ્ટેશન છે? અરે બારાની વાત છે, હું તમારી વાત કરું તમે અરે બોલો મારે ત્યાં. ગમે ઈ પોલીસ સ્ટેશન લાગે બાપા આખા ભારતમાં હો. કેમ કે પોલીસ રહીને ઈ બાપા રક્ષણ કરે હો. ટાઈટ તડીકા ના હેરાન થાય. અને તું સકબલીમાં હા. કલબલમાં કલભાઈમાં. આ કલભાઈ ઓના પૈસા દઈ દો છો શું કરો છો? એટલે પણ આપણે એ વાત સામે આવીએ તો વાત કરી લઈએ પૈસા યાર. દઈ વાત મારે જોતી જ નથી. પૈસા ની પાછા દો છો કે નહીં કલબલ? હા તો આવી જાઓ. કોઈ કઈ આવી જાવ. ક્યાં આવી જાય? ક્યાં? બરોડા. એટલે તમે બરોડા રહ્યો છો અરણ? હોવા અરણ તમે બરોડા રહ્યો છો? હોવા એ આવ્યું છું અત્યારે. અત્યારે ન્યા છો. તમારું મૂળ ગામ કયું છે? ગુરુગામ બાવળા. બાવળા? હોવા બાવળા તમારા મંદિર કઈ જગ્યાએ એવું? એ ચડી જવાનું. ક્યાં કણે? એ બાવળા. બાવળા કઈ જગ્યાએ? હરકો બોલો કલબેલ. એટલે ગામમાં અહીંયા ક્યાં હોય કે મંદિર બીજે ક્યાં હોય? એટલે બાવળા ની અંદર એવું? હોવા હા હાલો કલબેલ તો આપણે પૈસા દઈ દો છો શું કરો છો? હા તો આવી જાઓ. હા તો હું આ ભાઈને મોકલું છું, વાલજીભાઈ ને. હા વાલજીભાઈ ને આપો. હા વાલજીભાઈ ને આપું? હા આપો. હા ચાલુ રાખો. હાલો તો જો કલબેલ માં જો કાંઈ ખોટું બોલીએ તો કલબેલ માં થાય બાપા માર્યો. અરે ભલે હજી વ્યવસ્થિત બોલતો જોઈએ. અરે આજ તો કલબેલ માં લડી જ લેવાનું થાય હો મારી કલબેલ. આજ ઘટન નહીં આજ. તો આ કયા લોઢાનો ચણ્યા છે? આવો. અરે લોઢાના નહીં, એ પોસા પાડી દઉં. હવે આવી જાઓ, હવે આવી જાઓ. હેલો નહીં આજ તો કલબેલ ને મારે લડવું જ છે. હું બાપ રાક્ષસ છે. લડવાની વાત છે યાર, વ્યવસ્થિત બોલવાય. વાત પોલીસ વ્યવસ્થિત કરે. સ્ટેશન માં જ આજ જો પોલીસ સ્ટેશન માં કેસ કરાવી નહીં જો કલબેલ જામીન નો દે રોજ મને હા પાડો. હા પણ આવી જાઓ બરોડા. બરોડા ઘડીક કહે છે ને ઘડીક કહે છે બાવળા. ક્યાં આવવાનું? અરે આ બાવળા નહીં, બાવળા. ક્યાં કણે? આવડા. બાવડા? હા હા તો હાલો એ બાવડા આવી જાય. બીજું હું? હા તો આવી જાઓ. કેટલા વાગે આવો? હાલો હું પેલા વાલજીભાઈ તમને વાત કરાવું છું. હા આપો. હા એટલે વાલજી નો ફોન ચાલુ આવે છે. હારો ઘેલ હાઈગ્રો છે. 12 મહિને આખી વાત પતાવી દીધી ને હમણાં તમે ઊભું કરો યાર. એટલે તો શેની વાત? 25,000 રૂપિયા લીધા પછી શેની વાત પતી ગઈ? 25,000 ઉડી રહી નહીં, વાળવા વાળો રહી ગયો. તો વારવા વાળા નામ દો. એ રહ્યા છે અમદાવાદ. હવે અમદાવાદ એનું નામ બોલો. એ કોણ છે? ચૌહાણ. હા, એનું નામ દો. એટલે એનું વાવણું વાર લેવાનો. હા આવી જાઓ ને. હા તો એનું વાવણું વાર લે. પણ આવડો આ સરળમાં વાળો તો થાય ને ભાઈ. આનો શું નામ તમારું? તમારું શું નામ? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. હા મનસુખભાઈ. હા હું કલબેલ માનો ભૂવો નથી, હું બલબેલ માનો ભૂવો છું. હા પણ અમે જે ભરાયું ને હા એ બેની વસ્તુ હતું. અને જે વાળવા આવ્યો તો એ લઈ ગયો. મને તો ખાલી 3,000 ભાડું આપ્યું ગાડીનું. હા પણ તો એનો નંબર દો, એની હારે વાત કરી લો. હાલો એનો નંબર તો ક્યાં ઉભારો ગોતવો? એટલે તો કઈ ક્યાં ગોતો તો તમે આવા ગલકા વાંગો છો તમે? ખોટું બોલોમાં, ખોટું બોલોમાં. આ કલબેલમાં ખોટું બોલોમાં. 3,000 રૂપિયા માલીમાં વૈધાન મોનીમાં એટલા વૈધાન. તો એનો નંબર નથી. તો નંબર નથી. વાણું વારવાનું કારખાનું આવે ક્યાંય? હલો. હા મને પૈસા દીજો, હું વારણા વાર લો. તમારું વારણું હું વાર લો. મને દો 10,000. હાલો એ પણ મને કઈ થયું હોય તો હું તમારી પાસે આવું યાર. કોક ને થઈ ઓલ્યા ને થયું હોય તો કોક ને થાય. આ બધા આવે ને તમે ખાલી આવા મુર્ગા બોકડા જ પકડો છો. અરે આ તો જે આવ્યું એનું કામ થાય. મારે કામ કરાવવું છે. મારું કરી દો. હાલો મારે બીજી બાય કરવી છે. હા તો લાવો આ કરી દઈએ. હેલો હાલો બીજી બાય ક્યાંથી હારી હો? મારે એકટાણી યારે લગ્ન કરવા, દેશી નહીં. અરે એકલી આવી જાઓ સુરજગંજ. હા ચાલુ રાખો. હા વાલજીભાઈ
હા બોલો. હા અત્યારે ભુવા લાઈનમાં છે, વાત કરો. હા બોલો બોલો. હા લાલજીભાઈ. હાલો. હલો. હા વાલજીભાઈ બોલું, ચરાડવાથી કહું. બોલો તમે, મેં તમને 25,000 આપ્યા, પણ મારા વહુને કાંઈ ફેર પડ્યો નથી. હું કરું એમ? મારી વાત સાંભળો વાલજીભાઈ, કઈ ઉયો નહીં લીધા, વારવા વાળો લઈ ગયો. વારવા વાળો લઈ ગયો નામ દો, વારવા વાળો લઈ ગયો નામ દો. વારવા વાળો લઈ ગયો. હું તો 3,000 તમારા ભાઈ ભાડું જ લીધું ને. તમે આપે વારવા વાળો ને, અને એમાંથી 3,000 મારી ગાડીનું ભાડું જ લીધું હોય, તમારું ઘરનું ખાધું નહીં હોય. પણ મેં તો 25,000 દઈ છે. મેં ભાડું હું કાંઈ ગણું નહીં. મેં તમે ભાડું 25,000 દઈ ગયો, સારું થઈ જાય છે. એટલે એમ કે ભાઈ તારા જે થાય છે 22 એવું આપી દઉં, અને 3,000 રૂપિયા જે છે એ બધો ભાડા આપી દે. એમ નહીં, મેં તો 25,000 આપ્યા, તમે હતા ને હાજર? હાલો. હા એ હાચા હાચા. હા એમ 25,000 મેં તમને આપ્યા. ઠીક છે, હવે તમારા વહુ સારું થઈ જાય છે. મારા વહુની ચોટી. અરે મારી વાત આપણે સમસરની જે વિધિ હતી, સમસરમાં જઈને બધી વિધિ કરી નાખી આપણે. આ શમશાનમાં જઈને વિધિ કરી, એ બધું હું લાવ્યો તો. કારું કે લુગડું લાવો, પેંડા લાવો, અને ગાંઠિયા લાવો, અને જલેબી લાવો. એ બધું હું લાવ્યો તો. એ બધું લાયા આપણે કર્યું. ભાઈ તમે કે બહુ બારની આપણી અહીંની નહીં. આથી વહુમાં કાંઈ ફેર પડ્યો નથી. એક તલ ભાત એ માટે તો મેં હવે પેલા ફોન કર્યો તો ભુવા તમને, કે આ વહુમાં કાંઈ ફેર પડતો નથી. અલ્યા ભાઈ હું એને પેલાને કીધું ભાઈ આમાં કઈ બીજી ભૂલ રહી ગઈ હોય તો કે પેલા છોકરીને હજુ સારું થયું નહીં કે. હા એમ કાંઈક તો ફેર પડવો જોઈએ ને. મારા પૈસા હા બાપા આ ઓડિયોની આગલા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તે પણ જરૂર સાંભળજો, એટલે આખું કિસ્સો તમને સમજાય. હવે સાંભળો આગળ. બધાય ભૂલી જાવ, તમારા બધાયમાં ફેર પડી જાવ. હવે હું વચમાં પડ્યો છું ને, એટલે કાળુ ભુવા, હલો મને કર્યા મારી વાત સાંભળો. હલો. હો આપણે જે તમે કીધું પતિને આપે એમાં મને 3 આપે, 20 તો 22 કરેલો જ હતો. આ કલબેલમાં. હા બોલો. આ કલબેલમાં, આ કલબેલો ભુવો બોલે છે. હવે તમે તમારે કોઈનામાં ફેર પડ્યો નથી, પણ હવે તમારામાં કલાકમાં બધેમાં ફેર પડી જાય. આ છે ને ઢીંગલામાંનો ભુવો. હા ઢીંગલા વાત હતી, પણ આપણે જે એને મારે ગોતવો પણ ભાઈ હજુ ભટ્યું નહીં, એનું શું કરવાનું? પણ હું કોણ બોલું છું ઈ પૂછો ને તમારી માને. એટલે પૂછ્યું તો ખરું રતનભાઈ કે કેવા નામ દીધા? એટલે મારું નામ દયો એમ કહો છો? ઢીંગલી માવડે ભાઈ, મારી માં કલબેલમાં. હા ઢીંગલી બોલો ને. આ ઢીંગલી બેન ને સારું નથી થયું. હા પાડીને પણ એ. હા તો હવે હું કોણ બોલું છું એ કહી દો. કલબેલમાં વાલજીભાઈએ કીધું કે નહીં, હું કોણ બોલું છું? હવે તમે મોણ જ બોલો. હું મોણા જ બોલું છું, મોણો નહીં બોલતો હું. જે માતા બોલતી હોય. મારી વાત નો સાંભળો. મારી પાસે દેવી જે છે એ અલગ પ્રકારની છે, અને આ માતા લીંડા કાઢે ઈ માતા છે. હા બરોબર બાપા. હું ક્યાં લીંડા કઢાઈ નાખે એ માતા છે. હા પણ હું ક્યાં આવડું બોલું છું? આવડું બોલવાની વાત નહીં ભાઈ. તમે મને ઓળખી બતાવો કાળુ ભુવા. પેલા ભાઈને હું ગોતી લાવું કે ભાઈ બચ્યું નહીં યાર, ફરી બીજી કરી આપ. હા હવે હું તમારા નંબર નાખીને હમણાં યુટ્યુબમાં કલબેલ માને ચડાવું છું. હા કોઈ વાંધો નહીં. ઓકે હાલો. જય કલબેલ માં. હા જય કલબેલ માં. જય કલબેલ 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 કલબેલ. અલા કેટલા ફોન કરી દેખાતા નથી આમાં? હા પણ ઓલી વાત હતી ચાલુ. ઓલા ભાઈ ન્યા ક્યાં ધારાસભ્ય છો મારા ભાઈ? વાત ચાલુ નહીં, અમે સીધા ચડાવીને પછી પાછા ફોન ઉપાડો નહીં. હા પણ ઓલા ભાઈ મારા ફોન કર્યો હતો ભાવડા વાળા. ક્યાં ભુવાએ? હા મને કે તમે ભુવા આવું કર્યું. મેં પૈસા નો આવવાના બાઈ ને કઈ સારું ન થાય, હું આવું ન કરું, શું કરું કીધું. હા પણ અહીંયા ફોન અમારો ઉપાડ લેવાનો, અમારી પાસે ટાઈમ ન હોય. એક તો તમે ગલકા અમે ભાગો, પછી રૂપિયા ત્યાંથી થાય, માવડ ક્યાં મારી આનો પાછા ફોન ઉપાડો નહીં, એટલે અમારો ધંધો ચડવાનું.
એ હાથું મંજુભાઈ ભૂલ થઈ ગઈ હાલો. ભાઈ એમ ફોન કરતા હતા કેમ કે અમારી પાસે ટાઈમ ન હોય, તમે હું અટણો એટલે ફોન ઉપાડતો ન હોય ભાઈ, અમારી પાસે કેમ કે તમારે બધી લુખી ભવાઈ કરવાની, અમારી પાસે ટાઈમ ન હોય. ના ન હોય હાથું હાથું. હા એટલે ફોન પર તેને ઉપાડ લેવો, 10 ફોન કરું છું વેઇટિંગ બતાવે તો ફોન ઉપાડતા નથી. એમાં પાછી બહુ મને નથી ખબર પડતી. તમારા ફોટાની આમાં મોકલો, મારા ફોટા. આ તમારો ફોટા મોકલો, ભુવાના ફોટા છે? ભુવાનો ફોટો તો નહીં હોય. હા તો એના ફોટા હોય તો મોકલી દો હાલો. એનો ફોટો મારો હે. આ મોકલો તમારો ભુવાના કઈ માતાજી ધૂણતા એવા ફોટા મોકલો, તમારા ધૂણવાના વિડીયો છે? ધૂણવાના તો બોલો તમને એકવાર મોકલ્યો, બીજો મોકલો હાલો. હા વિડીયો ને એવું બધું મોકલી દો હાલો, એટલે તમારા મેલડીમાં એ બધી મૂઠિયું કરી છે. ઢોંગી ભુવા બેઠો ગાદી પર, બોલે મારા અંદર શક્તિ છે, પણ અંદર ખોટી લાલચની આગ, બહાર ભક્તિની ભક્તિ છે. કોઈ કહે ચુડેલ ચોંટી છે, કોઈ કહે ભૂત ભરાયું, પણ સત્ય એ છે ભાઈ, પૈસાનું જ જાળ વણાયું. રોજ નવો ચમત્કાર બતાવે, ધૂપ દીવો સળગાવે, પણ લોકોના ખિસ્સા ખાલી કરે, ભગવાનને પણ ભૂલાવે. ઢોંગી ભુવાને ન માનજો, એનું છેતરપિંડીનું ધંધો. સત્યના માર્ગે ચાલજો, નહીતર ફસાઈ જશો ફંદુ. મનસુખ રાઠોડ જેવો માણસ હિંમતથી ઊભો રહે, જે ખોટા ભુવાનો ભાંડ ફોડે, એ જ સત્યને સહે.